ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. ઝખારિયા પ્રબોધકનું પુસ્તક, તેનો 2 અધ્યાય, તેની 5મી કલમ. ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે, કેમ કે યહોવા કહે છે કે હું તેની આસપાસ અગ્નિના કોટરૂપ થઈશ ને હું તેનામાં મહિમાવાન થઈશ. હિન્દી અનુવાદમાં લખ્યું છે, यहोवा की यह वाणी है कि मैं आप उसके चारों ओर आग की सी सहरपनाह ठहरूंगा और उसके बीच में तेजोमय होकर दिखाई दूंगा. ભલાઓ, આ એવા સમયમાં આપવામાં આવેલું વચન હતું કે જ્યારે યરુશલેમની ચારેય તરફ કોઈ કોટ નહોતો. અને બાઇબલની અંદર તમે જુઓ તો એક રાજ્યની ચારેય બાજુ કોટ હોવો એ તો તેની સુરક્ષા બતાવતું પ્રતીક કહેવાતું હતું. અને ત્યાં કોટ હોય તો ત્યાં રક્ષણની ખાતરી થવી એ ચોક્કસ હતું કે શત્રુ બહુ ઝડપથી અમારા ઉપર ચઢાઈ નહીં કરી શકે. પરંતુ જે સમયમાં પ્રભુએ તેના લોકને આ વચન આપ્યું, એ સમયમાં તો તેની ચારેય બાજુ કોઈ કોટ નહોતો. એને તો પાડી નાખવામાં આવેલો. લોકો ભયભીત અવસ્થામાં હતા. લોકોને એ પણ ચિંતા હતી કે જો સૈન્ય અચાનક ચડી આવે તો અમારી સુરક્ષા શું? પરંતુ પ્રભુ તેમને કહે છે કે હું તમારી આસપાસ અગ્નિના કોટરૂપ થઈશ અને હું તમારામાં મહિમાવાન થઈશ. તો ભલાઓ, અદ્રશ્ય જગતમાં એક એવો અગ્નિનો કોટ પરમેશ્વર તેઓના માટે બનીને તેઓને સુરક્ષા આપવા માટેનો વાયદો પ્રભુ આપી રહ્યા હતા. અને ભલાઓ, આપણે વિશ્વાસ કરીએ કે ના કરીએ, પરંતુ ખરી સુરક્ષા એ અદ્રશ્ય જગતમાં પ્રભુ આપણને પ્રત્યેક દિવસે આપતા હોય છે. જો હું તમને બાઇબલમાંથી એ બાબત કહું તો અય્યુબના સમયની અંદર જુઓ તો ત્યાં શત્રુ શૈતાનને પ્રભુ પૂછે છે કે શું તે મારા સેવક અય્યુબને લક્ષ્યમાં લીધો છે? કારણ કે બાઇબલ કહે છે કે શૈતાન એ તો ચોરી કરવા, મારી નાખવા અને ઘાત કરવા સિવાય બીજા કોઈ મતલબથી નથી આવતો. તો એણે ચોક્કસ પ્રયત્ન કર્યો હશે કે અય્યુબને તે નુકસાન પહોંચાડે. પરંતુ તે પ્રભુને શું જવાબ આપે છે કે શું તમે તેનું તથા તેના ઘરનું અને તેના સર્વસ્વનું ચોગરદમથી તમે રક્ષણ કરતા નથી? તો ભલાઓ, ત્યાં પણ એક અગ્નિનો કોટ કે જે અય્યુબને તેના સર્વસ્વને રક્ષણ આપી રહ્યો હતો. બાઇબલની અંદર જો તમે જુઓ તો એદન વાટિકાની અંદર જ્યારે આદમ અને હવાથી પાપ થયું ત્યારે જીવનના વૃક્ષને સાચવવાના માટે કે કોઈ તેનું ફળ તોડીને ખાઈ નહીં, એના માટે પરમેશ્વર તેની ચારેય તરફ એક અગ્નિનું જાણે કે સુરક્ષાનું કવચ પ્રભુ તેના સામર્થ્ય દૂતોને મૂકીને ત્યાં રક્ષણ જાહેર કરે છે. અને ત્યાં પણ એક સુરક્ષા તમે જોઈ શકો છો. એલીશા પ્રબોધકને પણ જ્યારે રાજા મારી નાખવા માટેનો આદેશ આપે છે કે તેને લઈ આવો, ત્યારે એટલું બધું મોટું સૈન્ય જ્યારે તેને પકડવાને માટે ગયું, ત્યાં પણ તમે જુઓ અગ્નિનો એક ચોક્કસ ઘેરાવો, જ્યાં અગ્નિરથ અને અગ્નિ ઘોડાઓ એ જગ્યા પર તેને સુરક્ષા આપી રહ્યા હતા. વાલાઓ, આપણો પરમેશ્વર આપણને સુરક્ષા આપવું જાણે છે. મને ખબર છે એકવાર એક પ્રભુની દાસી કે જેના ઘરની ચારેય તરફ ઈશ્વરે જે અગ્નિરૂપી સુરક્ષાનું કવચ મૂક્યું હતું, ત્યારે એક દુષ્ટ આત્મા ગ્રસિત બહેન એ રોડ પરથી પસાર થતા એવું બોલી કે આ ઘરની ચારેય બાજુ અગ્નિ છે અને હું ત્યાં અંદર જઈ શકતી નથી.
હાલેલુયા. વલાઓ, આપણા પરમેશ્વર તરફથી મળતી કેટલી અદ્ભુત સુરક્ષા કે જે આજે મને ને તમને, મારા ને તમારા પરિવારને પરમેશ્વર પૂરી પાડે છે. આપણો વ્યવસાય હોય, આપણી સેવા હોય, આપણું ઘર હોય, કે પછી આપણા બાળકો હોય, કે પછી આપણું જીવન હોય, પણ એક અગ્નિરૂપી કોટની સુરક્ષા આપણી ચારેય તરફ છે. એને આપણે કદી પણ ભૂલવાનું નથી. અને કોઈ શત્રુ આપણા ઘરની નજીક પણ આવી શકે એમ નથી. અને પુનર્નિયમ 28માં લખ્યું છે, શત્રુ જો એક માર્ગેથી આવશે તો તે 7 માર્ગેથી નાસી જશે. પરમેશ્વરની સુરક્ષામાં એ ટકી નહીં શકે. અને વલાઓ, આ સંકટથી ભરાયેલા જગતમાં આપણે સુરક્ષિત છીએ એ બાબતની આપણને ખાતરી છે. પ્રભુ આજના વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, તમે આપેલા આજના વચનને માટે આભાર. પ્રભુ, તમે જે સુરક્ષા આપો છો એ સુરક્ષા સદા અમારી ચારેય બાજુ બનેલી રહે એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.